મારું નામ ડૉક્ટર નિકુંજ પીઠડિયા છે. હું જામનગરથી આવું છું. થોડા સમયથી 5-6 મહિનાથી મને કમરના મણકાથી દુખાવાનું સ્ટાર્ટ થઈ અને સાથળ સુધી એ દુખાવો રેડિયેટ થતો હતો. જેથી મારા અમુક મિત્રોના કહેવા મુજબ મેં મારી જાતે MRIનો રિપોર્ટ કરાવેલો. એ મિત્રોએ કહ્યું કે આ MRIના રિપોર્ટ મુજબ તારે સ્પાઇનની સર્જરીની જરૂર પડશે. જેથી મારા એક મિત્ર ડૉક્ટર ઉપેન્દ્રસિંહ વાઘેલા તથા ડૉક્ટર કિરીટ જાદવે અહીં શિવ હોસ્પિટલમાં ડૉક્ટર અમિત સંઘવી સરને બતાવવાનું કહેલું. ત્યારબાદ હું અહીંયા એડમિટ થયેલો. એડમિટ થયા બાદ બીજા દિવસે ઓપરેશન કરેલું. ઓપરેશન પછી સરે માઇક્રોસ્કોપિક સર્જરી કરેલી હતી કે જેમાં વધારે પડતું ચીરફાડ કે કરવામાં આવતું નથી. ખાલી સામાન્ય 2 ચેકા પરથી એન્ડોસ્કોપીથી સર્જરી કરવામાં આવી. આજે સર્જરી બાદ બીજો દિવસ છે તો પણ મને હવે ઉઠવા બેસવામાં કોઈ તકલીફ રહેતી નથી. થોડો જે ઓપરેશનનો દુખાવો હોય જે સામાન્ય રીતે રહેતો હોય છે એ છે, બાકી સરે ચાલવાની અને બધી છૂટ આપી છે. અને સરનું જે એક્સપિરિયન્સ છે તે બહુ સરસ છે. સરનું જે બિહેવિયર છે પેશન્ટ પ્રત્યે કે જાણે પોતાનું સગું હોય એ રીતે જ રાખતા હોય છે. સર દિવસમાં 2-3 વાર મુલાકાત લે છે અને આપણને પૂરી સાર સંભાળ આપે છે. એ ઉપરાંત શિવ હોસ્પિટલનો દરેક સ્ટાફ, જેમ કે નર્સિંગ સ્ટાફ છે કે સપોર્ટ સ્ટાફ છે કે સ્વીપર સ્ટાફ છે, બધાનું જે કામ છે એ લોકો પૂરી નિષ્ઠા અને ઈમાનદારીથી કરતા હોય છે. અને વારંવાર જે દિવસમાં 3થી 4 વાર કોઈ પણ તપાસ કરવાની હોય કે રૂમ સાફ સફાઈ હોય, જે બધી જ સુવિધાઓ તે લોકો આપણે કહ્યા વગર જ પોતાના સમય પ્રમાણે કરી નાખે છે. અને જે આ અનુભવ શિવ હોસ્પિટલનો મારો ખૂબ જ સારો રહ્યો છે.